અંકલેશ્વર ભટકોદરા સીમમાં રોડ ઉપર બાંધેલા ઝૂંપડાના દબાણ અંગે ફરિયાદ જિલ્લા સમાહર્તાને કરવામાં આવી હતી. અંકલેશ્વર મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ બાદ દબાણ દૂર કરવા પહોંચતા હતા. જો કે દબાણકર્તા દ્વારા તેમના માલિકી જમીન ઉપર હોવાનું જાણવા અંતે 30 દિવસમાં માપણી કરાવી લેવા તાકીદ કરી હતી. જો દબાણ હશે તો સ્વખર્ચ દૂર કરવા પણ સૂચના આપી હતી. અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે આવેલી ગ્રીન વેલી રો હાઉસના રહેતા ઇમરાનભાઈ શાહ દ્વારા જિલ્લા સમાહર્તા તેમજ મામલતદાર કચેરી ખાતે રોડ ઉપર બિનઅધિકૃત રીતે ઝૂંપડું રોડ ઉપર બનાવી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. ગામના બ્લોક સન 195, 196, 197 વાળી જમીન ઉપર જશોદાબેન પટેલ દ્વારા રોડ પૂર્વ દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. જે અંગે સુનાવણી બાદ અંતે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અને ટીમ દ્વારા આજરોજ દબાણ દૂર કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં બ્લોક સન 195, 196, 197 એક જમીન પૈકી 1881.80 ચોરસ મીટર જમીન ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના નામે ચાલતી હોય આ બાબતનું સામે આવ્યું હતું. જો કે દબાણકર્તા દ્વારા આ જમીન તેમની માલિકીની હોવાનું રજૂઆત કરવામાં આવતા અંકલેશ્વર મામલતદાર દ્વારા દિન 30ના જમીનની માપણી કરાવી લેવા તાકીદ કરતી નોટિસ પાઠવી હતી. તેમજ જો દબાણ હશે તો સર્વ ખર્ચ એ દૂર કરવાની તાકીદ પણ કરવામાં આવી હતી. मैं इमरान आशिक अली शाह, रहवासी ग्रीन वैली रो हाउस भड़कोदरा। हम लोग यहाँ पे 15-20 साल से रह रहे हैं और ग्रीन वैली में हमें आके 13-14 साल हो गया। जब से हम यहाँ आए हैं तब से हमने यही रास्ता यूज़ किया है और इस रास्ते से सभी लोग आते जाते थे। यहाँ पे 3-4 सोसाइटी बनी है, कम से कम 400 से 500 रूम हैं, 400-500 रूम हैं और कुछ गोडाउनें भी हैं। इन्होंने 3-4 साल पहले रास्ते को बैरिकेड मार के बंद किया और एक झोपड़ा बांध दिया है रास्ते में, जिस वजह से हमें आने जाने में दिक्कत हो रही है। और आज मामलतदार कलेक्टर साहब के थ्रू और बोडा से लोग आए हुए थे जवाब लेने के लिए। आज हमने उनका जवाब दिया है और हमें उम्मीद है कि वो इस पे उचित कार्रवाई करेंगे और हमें इंसाफ दिलाएंगे और ये रास्ते का उद्घाटन चालू करेंगे रास्ते को।